ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધી? તો ફેમિલી મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો આજે છે અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. તો આજે શ્રાવણ મહિનો પૂરો થાય પછી આપણે કાયમ શંકર દાદા જાય તો જવાય, પણ આ દૂધ ચડાવવાનું પૂરું થઈ જાય. તો અને આજે પૂર્વજ પાવા પણ જવાના છે. પૂર્વજ પાવાનો હોય, બે દી મોર સ્ત્રીઓ પાય ને બે દી પછી અમાસના દિવસે પુરુષ પાય. તો આપણે હાલો જાય ગામમાં, પહેલાં દૂધ દેતા આવી ડેરીએ, પછી શંકર દાદા દૂધ ચડાવી તો પપ્પા આવશે પાછળથી, અને ત્યારબાદ આપણે પૂર્વજ પાવા જશું. अनुकूलता सिद्धि अर्थम इंद्रिय दृष्टि फल प्रसन्ना सिद्धि अर्थम अधिवैदिक अधिभौतिक आध्यात्मिक પ્યો પૂર્વજ દીકરાને થેડી પાણી પ્યો, પ્યો ધોકરને થેડી પૂર્વજ પાણી પ્યો, પ્યો પૂર્વજ જીલને થેડી પાણી પ્યો, પ્યો ધાબળાને થેડી પૂર્વજ પાણી પ્યો. ગામમાં તો આપણે પાઈ લીધા બધા, શંકર દાદાના મંદિરે હતા અહીં. તો હવે અહીંયા અમે જઈએ, આપણા દાદા અને ભાભા હે અહીંયા પણ પાઈ લે પૂર્વજ. નવરાવી દે હેરખા દાદાને, પછી હમા બાબાને નવરાવો. આ હમા બાબાની સમાધિ છે, અને અહીંયા પરદાદા થાય મારા જીવા દાદા, મારા પપ્પાના દાદા, એની સમાધિ છે આ, અને આ હમા બાબાની સમાધિ છે. અહીં પૂર્વજ પાણી. તો મિત્રો આપણે ગામમાંથી તો પૂર્વજ પાઈ અને આવી ગયા, ને છેલ્લે આપણે અહીંયા ઘરે તુલસી હોય ને, તુલસીનો ક્યારો, તો ત્યાં રેડવાનું હોય તો ત્યાં પણ આપણે પૂર્વજ પાણી પાઈ દીધું તુલસીના થેડે. હવે આપણે દાદાના મંદિરે ધજા ચડાવ્યું અને દાદાને પણ નવરાવ્યું, અને ઘરે આવી અને આપણે દાદાના મંદિરે દીવા પણ કરી લીધા છે. તો આપણે ધજા બદલાવાની છે, ધજા ઓલી મૂકી દીધી, જરીક તૂટી ગઈ હતી આમાં જારીમાં આવી નહીં કારણે, તો એ બદલાવી લઈને દાદાને નવરાવી. તો હાલો આપણે એ કામ કરીએ હવે. તો ધજા ચડાવી દીધી છે, દાદાની પસડી પણ બદલાવી નાખી છે. હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. મિત્ર મસ્ત મજાનું હીરાવી લીધું છે, એના એ કપાસમાં દવા છાંટવાનું કામ ચાલે છે. તો હાલો આપણે જોઈ, કપાસમાં નહીં સોરી માંડવામાં દવા છાંટવાનું કામ હાલે છે, કેમ કે કપાસમાં તો હવે મોટરસાઇકલ સિવાય દવા ના છટાય. તો દવામાં છે આ નગસ્ત્રા અને હુકઅપ, બધું છે 4-5 જાતની છે, જો બધી અલગ અલગ છે મિક્સ. તો એ રીતના દવા છાંટવાનું. તો અહીંયા આવી હતી, ક્યાં ગઈ દવા બધી, ટેક્સૂન, પછી સફલ પાવડર, પછી એકવા બૂસ્ટ. તો એ રીતના છે બધી દવા છાંટવાનું. પપ્પા વહામાં બેઠા છે અને દવામાં ચામાં આવે ધુવાડ મારતા આવે 3-4 પાપે. તો દવા છાંટવાનું કામ હાલે. હાલો આપણે હવે ખંભાળીએ જવાનું છે, થોડું ઘણું લેવાનું હતું તે લેતા આવી અને ખંભાળીઓ કરતા આવી. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો આપણે એસપી બહાર કાઢી લીધી છે, આજે એસપી લેતા જઈ, કીધી ની હાઈકી નથી હમણાંથી, આમ ટૂંકમાં જોતા જાય કે આમ બરાબર છે ને એવું લાગે, ધોરાય નહીં, ભૈરી બહુ જ નહીં તે હાલો જોતા આવી અને ગાડી ધોરાવતા આવી અને ખંભાળી કરતા આવી. અડધું કામ ખંભાળીમાં પતાવી લીધું છે ને આપણે કોણ ખાવા આવ્યા તો કોણ ખાય ને તો બાકીનું કામ છે એ પતાવી.
અને મિત્રો આપણે ઘરે પગી ગયા હે અને ગાયો બહાર બાંધી છે. ટૂંકમાં સામાન લેવાનો તો એ લેવાઈ ગયો તો આવતા રહ્યા. તો હાલો હવે જમવાનું હું એ બનાવ્યું એ જોઈએ આપણે. અને દવા આ વાડીમાં છટાઈ ગઈ છે, ઓલી વાડી છાંટવા ગયા છે. તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. તો આપણે જય માતા છે નહીં, પણ જમવામાં તો ગવારનું શાક ને રોટલા ને રોટલી ને દૂધ ને દહીં ને છાશ ને એવું બધું હતું, માખણ ને બધું. અત્યારે ઓલા દવા છાંટી એ કે નાઈ કે વાવમાં નાઈ કે તો હાલો તો હું જોઈ જાઉં તમને બધાને બતાવું કે એમ નાય. આપણે તરતા ના આવડે, આપણે ખોટા અખતરા ના કરી, પણ એ બધાને આવડે તો આપણે જોઈએ કે કઈ રીતના નાય. બરાબર, એક તો માલિક કરશે. હા हाँ वो गोलाउंटी तने न था तू गोलाउंटी बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा। धड़ी ना बैठे बैठे गोलाउंटी करा गोलाउंटी खाता आवड़े हैं, गोलाउंटी खाता आवड़े क्या बहरो बोलाव जी हाँ हाल हाथ गतड़ी ना ओहो और शार्क मछली ओहो का कितना नहीं भाई नहीं भाई नीचे जाने मजा आ વાગ્યા હે 5 અને ઓલું બોલેરો ને ઢાંકવાનું ધોઈ નાખ્યું જોઈએ વાં હુકાય હે ડેલે. તો ટ્રેક્ટર ભર્યું હતું એમ કે ટ્રેક્ટરે ધોઈ નાખું ને વાં પણ હુકાઈ જાય. ટ્રેક્ટર હવે બહાર પડ્યું નહીં તો વાંધો નહીં આવે, કંઈ વરસાદની બીક છે નહીં. તો હાલો આપણે ફટાફટ ટ્રેક્ટરને ધોઈ નાખી. તો મિત્રો મસ્ત મજાનું ટ્રેક્ટર ધોવાઈ ગયું હે, હવે નવા જેવું થઈ ગયું. કેમ કે નવું હોય તો નવા જેવું થઈ જાય ને, હું નવા જેવું થઈ ગયું. ક્યાં બોલો તું ભરાઈ રહ્યો હવે અડમારી કરી ધોઈ નાખ્યું, પણ બાકી ટ્રેક્ટર આમ ટનાટન મસ્તીનું બની ગયું હે. તો અને ગાયુંને લીલું પણ નખાઈ ગયું હે, ગાયું ખાઈ લીધું હે. હવે મકાઈ વાઢવા ગયા હતી, મકાઈ વાઢી લે અને મકાઈ નખાઈ જાય તો પછી ત્યારબાદ એને દોવાનો ટાઈમ થઈ જાય એટલે ત્યારબાદ દોશું આપણે એને. તો બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર ન હોય તો જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો વાગી ગયા છે 6 થઈ ગયા ને, 6 જેવો સમય, 6 જ થયા, 6:30 નથી થયા. તો ગાય દોવાનું કામ ચાલુ થઈ ગયું હે. રાજલ એનું પેટ ભરે છે અને ત્યારબાદ આપણે ગોરુનો વારો છે. તો હાલો ગાય દોરાવી લઈને ત્યારબાદ ડેરીએ દૂધ દેવા જાઉં. એક આચાર આપણે રાજલને ધવરાવી દઈ એટલે ટૂંકમાં 3 આચાર પછી છેલ્લે વધે દોવાના. હવે હું ફૂલ હીકી ગયો ગાવી દોતા. शाबाश बेटा, बहुत बढ़िया. બધા બધી કરે ને ભાઈ. નંદ દોવાઈ નંદે દૂધ પી લીધું હે અને ગોરુને દોવાનો વારો આવી ગયો હે. તો એને પણ દોઈ લઈ. ગાય દોવાનું કામ ચાલુ છે તો આપણે બેને પહોળાઓને પાઈ દઈ કે એને લકીને દૂધ ચાલુ થઈ ગયા હે. બે આવુંનાથી વડો થઈ ગયો રોકી હે ને. મસ્ત મજાની ધુવાડી થઈ ગઈ છે, આમ બધું થઈ ગયું છે. ધુવાડી કરી ધુવાડી મેં કરી, છેલ્લે જા કાટવા આવે મારાથી બધું થાય લે આમ કાયદેસર આમ ગરગોટા થઈ ગયા. હાલો ફટાફટ આપણે ડેરીએ દૂધ દેતા આવી, ટાઈમ થઈ ગયો છે એટલે. મિત્રો આપણે દૂધમાં કામ લઈ લીધું, હાલો ફટાફટ આપણે ડેરીએ દૂધ દેતા આવી. આ થોડીક ભૂખી થઈ ગઈ તો પહેલાં આમાં ખાવાનું નાખી લઈ, ત્યારબાદ આપણે જાશું.
500 નાખી દે. મિત્રો આપણે ફૂલ ટાંકી કરાવી લીધી છે, થોડુંક વધારે આવ્યું એ પછી ઓનલાઈન પેમેન્ટ કરી નાખ્યું, પણ થઈ ગઈ ફૂલ ટાંકી. હવે જોવાની છે આપણે કે આ ફાયર સાઇલેશન નાખ્યું એ પછી એવરેજ કેટલી છે. તો ટ્રીપ 0 કરી નાખી છે અને એક જ ખૂટો હતો એટલે પાછું એક ખૂટો આવે ભરાઈ ગયું. તો જોઉં કેટલીક ગાડી આવેલી 8 લીટર જેવું હું પેટ્રોલ આવ્યું. કેમ છે માઇનસમાં નાખો ને પ્લસમાં જ છે. હા પડકારે વાતો પગાર બગાર આવી છે કે શું છે બધું? કેદી આવી છે પછી ક્યાં આવ્યું જોઈ લે કે પગાર આવ્યો આમાં ક્યાં કઈ આવ્યું નથી ને કે પગાર આવ્યો બોલ જોઈ ડેરીએ દૂધ દહીં આવી અને દાદાના મંદિરે આપણે મસ્ત મજાના દીવા કરી લીધા છે, ધૂપ દીવા. તો હાલો હવે આપણે ઘરે જઈએ ને જમવાનું શું બનાવ્યું છે એ જોઈ લઈ. આજે બપોરે પણ મેં કંઈ ખાધું નહોતું એટલે ભૂખ લાગી ગઈ થોડીક વધારે. તો હાલો જોઈ લઈ. તો જમવામાં રોટલા રોટલી, હા મરચા વગર ખીચડી. તો હાલો ફટાફટ જમી લઈએ આપણે. મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને આ બે પણ એની રોટલીઓ ખાઈ છે. એક રોટલી અટાણે હવે વડા થયા ને એટલે ટૂંકમાં ખૂટી જાય. તો આપણે અહીંયા જ આપણો વ્લોગ પૂરો કરી. આજના વ્લોગમાં આટલું જ, વ્લોગ લાંબો થઈ જાય. આજના વ્લોગમાં આટલું જ. જો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવા આવો તો. કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે તમને વ્લોગનો કયો ભાગ ગમ્યો. તો મળીએ કાલ નવા તાજા ફ્રેશ વ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.